નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે ધોરણ 12 વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન। તો આ વિષયમાં આજે આપણે પ્રકરણ નંબર 4 વ્યવસ્થા તંત્ર, આજે આપણે આ વ્યવસ્થા તંત્રના ટોપિકની ચર્ચા કરીશું। તો આપણે વ્યવસ્થા તંત્રનો અર્થ જોયો હતો કે કોને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે, બરાબર ને। બે કે તેથી વધારે વ્યક્તિઓ સામૂહિક રીતે મળીને કોઈ કાર્ય કરે તો એને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે। અહીંયા આપણે વ્યવસ્થા તંત્રને માત્ર ધંધાકીય હેતુઓ માટે જ ઉપયોગમાં લેવાનું છે, બાકી વ્યવસ્થા તંત્ર તો દરેક ક્ષેત્રમાં જરૂરી છે, પછી કોઈ પણ ક્ષેત્ર હોઈ શકે। તો આ જે વ્યવસ્થા તંત્ર છે એ સામૂહિક રીતે થતી પ્રવૃત્તિ છે। ધંધાકીય ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે બે કે તેથી વધારે વ્યક્તિઓ ભેગી મળીને કોઈ કાર્ય કરે તો આપણે એને વ્યવસ્થા તંત્ર કહીએ। તો આ વ્યવસ્થા તંત્ર છે, તો આજે આપણે આ વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા આજે આપણે એ વિશેની ચર્ચા કરીએ કે એના તબક્કા કયા છે। આપણે જોઈએ સંચાલનના કાર્યોમાં આયોજન, ત્યાર પછી વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને છેલ્લે અંકુશ। તો આ જે સંચાલનના તબક્કાઓ હતા એ જ રીતે આ વ્યવસ્થા તંત્રના પણ તબક્કાઓ છે અને આ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે। પહેલું કાર્ય પૂરું થાય પછી બીજું થાય અને બીજું પૂરું થાય પછી ત્રીજું થાય, એટલે કે ક્રમમાં જેનો ઉપયોગ થાય છે। તો આ વ્યવસ્થા તંત્રના જે તબક્કા છે તેમાં આપણે જોઈએ પહેલો તબક્કો તો કે હેતુઓની સ્પષ્ટતા। શું કીધું? હેતુઓની સ્પષ્ટતા। હવે કોઈ પણ આપણે વ્યવસ્થા કરવી હોય તો પહેલાં આપણી પાસે હેતુઓ તો હોવા જોઈએ ને, કે આપણે શાના માટે વ્યવસ્થા કરવાની છે, એટલે કે હેતુઓ સ્પષ્ટ અને ચોક્કસ હોવા જોઈએ અને વળી પાછા વાસ્તવિક હોવા જોઈએ, એટલે કે હેતુઓની સ્પષ્ટતા કરવાની છે। એટલે કે આયોજન દ્વારા જે હેતુઓ નક્કી કરવામાં આવ્યા છે એ હેતુઓને સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે। તો પહેલું પગથિયું હતું હેતુઓની સ્પષ્ટતા। કેવી રીતે હેતુઓ સ્પષ્ટ કરવા તે આયોજનમાં નક્કી કર્યા પ્રમાણે આ વ્યવસ્થા તંત્રએ કાર્ય કરવાનું છે। ત્યાર પછી કાર્યોની યાદી। હવે હેતુઓ નક્કી થઈ ગયા, વ્યવસ્થા તંત્રએ હેતુઓની સ્પષ્ટતા કરી લીધી કે ચાલો આપણી પાસે આટલા આટલા હેતુઓ છે, હવે આપણે આને સિદ્ધ કરવાના છે। ત્યાર પછી એ શું કરશે તો કે કાર્યોની યાદી બનાવશે। કેવા કાર્યો? તો કે હેતુઓ છે એને સિદ્ધ કરવા, દાખલા તરીકે વેચાણ વધારાનો હેતુ નક્કી કર્યો છે આપણે, વેચાણ વધારવાનો હેતુ, ગયા વર્ષ કરતાં આ વર્ષે આપણે વધારે વેચાણ કરવું છે તેવો હેતુ આયોજનમાં નક્કી થયો। હવે વ્યવસ્થા તંત્ર એ હેતુને સિદ્ધ કરવા માટે કાર્યોની યાદી બનાવશે કે વેચાણ વધારવા માટે આપણે કેવા કેવા કાર્યો કરવા પડશે, તો એની સ્પષ્ટ અને ચોક્કસ યાદી બનાવવામાં આવે છે, એટલે કે વ્યવસ્થિત લખાણ કરી એને તૈયાર કરવામાં આવે છે। તો આ કામ વ્યવસ્થા તંત્ર કરે છે, એટલે કે વ્યવસ્થા તંત્રએ આયોજનમાં નક્કી થયેલા હેતુઓને સિદ્ધ કરવા માટે કાર્યોની યાદી બનાવે છે। ત્યાર પછી તો કાર્યોનું વિભાગીકરણ। હવે હેતુઓની સ્પષ્ટતા થઈ ગઈ, કાર્યોની યાદી પણ બનાવી લીધી, હવે શું કરવાનું? કાર્યોનું વિભાગીકરણ કરવાનું, એટલે કે એને વિભાગ પ્રમાણે અલગ પાડવાના છે। હવે ફોર એક્ઝામ્પલ તરીકે ઉત્પાદન વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, ખરીદ વિભાગ હોય, પેકિંગ વિભાગ હોય, જાહેરાત વિભાગ હોય, આમ ઘણા બધા વિભાગો હોય છે। તો આ દરેક વિભાગ પ્રમાણે એ જે કાર્યો કોણે કરવાના છે એ રીતે એનું વિભાજન કરવાનું છે, એટલે કે જુદા જુદા એના ભાગ પાડવાના છે। ત્યાર પછી વ્યવસ્થા તંત્ર શું કાર્ય કરશે તો કે વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરશે। હેતુઓની સ્પષ્ટતા થઈ ગઈ, કાર્યોની યાદી બનાવી લીધી, ત્યાર પછી કાર્યોનું વિભાગીકરણ કરી નાખ્યું, હવે શું કરશે તો કે વિભાગીય હોદ્દા પ્રમાણે લાયકાત નક્કી કરવી। વિભાગીય હોદ્દો, દાખલા તરીકે વેચાણ વિભાગ છે તો એમાં વેચાણને લગતી સારી લાયકાત, કૌશલ્ય, જ્ઞાન, આવડત ધરાવનાર વ્યક્તિ છે તો એને એ હોદ્દો સોંપવામાં આવે।
ત્યાર પછી પેકિંગ વિભાગ છે, તો એ સારું પેકિંગ વિભાગની જાણકારી મેળવતો હોય, સારું વધારે જાણતો હોય, કેવી રીતે આકર્ષક પેકિંગ દેખાય એની જુદી જુદી ટેકનિક એને આવડતી હોય. ટૂંકમાં જે તે કર્મચારીને જેવી એની આવડત, જેવી એની કાર્યકુશળતા એ પ્રમાણે એને હોદ્દાની સોંપણી કરવામાં આવે છે, એટલે કે એ વિભાગ એને સોંપવામાં આવે છે. ત્યાર પછી વ્યવસ્થા તંત્ર શું કાર્ય કરશે? તો કે સત્તા અને ફરજોની સોંપણી. સત્તા અને ફરજોની સોંપણી કરશે. કોને કઈ સત્તા આપવાની છે? સત્તા કોની પાસે હશે? તો કે સંચાલક મંડળ પાસે હશે. અને ફરજો કોને? તો કે કર્મચારીઓએ ફરજો નિભાવવાની છે. તો કે જેવી જેની લાયકાત એ પ્રમાણે એને સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે કે ચાલો તારે આટલું કામ કરવાનું છે. આ વિભાગના કર્મચારી તો એણે આટલું કામ કર્યું છે. પછી કર્મચારીઓ પણ ઉચ્ચ અધિકારીઓને જવાબદાર બને છે. એની ફરજમાં જે કંઈ કામ આવતું હોય તે કામ તેણે વ્યવસ્થિત અને સારી રીતે કરવાનું હોય છે. એટલે કે સત્તા અને ફરજોની સોંપણી કરવાની છે. કેટલા તબક્કા થયા વ્યવસ્થા તંત્રના? તો કે હેતુઓની સ્પષ્ટતા કરી, ત્યાર પછી કાર્યોની યાદી બનાવવાની. કાર્યોની યાદી બની જાય ત્યાર પછી શું કરવાનું? કાર્યોનું વિભાગીકરણ કરવાનું. જુદા જુદા વિભાગો પ્રમાણે એનું વિભાગીકરણ કરવાનું. વિભાગીકરણ થઈ ગયા પછી વિભાગ પ્રમાણે હોદ્દા અને લાયકાતો નક્કી કરવાની. લાયકાતો નક્કી થઈ ગયા પછી તો કે સત્તા અને ફરજોની સોંપણી કરવાની. અને સત્તા અને ફરજોની સોંપણી થઈ ગયા પછી આંતર સંબંધોની સ્થાપના કરવાની. એટલે કે આંતર સંબંધો ઊભા કરવાના છે. ઉચ્ચ સંચાલનની આપણે 3 સપાટી જોઈ: ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન. તો આ ત્રણેય સપાટીના કર્મચારીઓ વચ્ચે ચોક્કસ પ્રકારના આંતર સંબંધો જળવાઈ રહે, સ્થપાઈ રહે તે માટે વ્યવસ્થા તંત્રએ કાર્ય કરવાનું છે. એટલે કે આ કામ કોણે જોવાનું છે? કે બધા કર્મચારીઓ વચ્ચે સુમેળભર્યા સારા આંતર સંબંધો સ્થપાય. કારણ કે બધા વિભાગના કર્મચારીઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે, તો એમની વચ્ચેના સંબંધો પણ સારા સ્થપાય તે માટે વ્યવસ્થા તંત્રએ કાર્ય કરવું પડે છે. ત્યાર પછી તો કે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. શું કરવાનું છે? વ્યવસ્થા તંત્ર આપણે કેવી વ્યવસ્થા કરી છે તેની સ્પષ્ટ અને ચોક્કસ યાદી બનાવવાની છે, અથવા તો એને રેખાંકન સ્વરૂપે, ચિત્રાંકન સ્વરૂપે બતાવવાનું છે કે ચિત્ર સ્વરૂપે પણ આપણે બતાવી શકીએ, અથવા કોઈ ચાર્ટ બનાવીને પણ બતાવી શકીએ, અથવા કોઈ સરસ મજાનો ડાયાગ્રામ બનાવીને પણ બતાવી શકીએ, કે આપણે આલેખ દ્વારા પણ બતાવી શકીએ. તો જે રીતે સરળ પડે, જે રીતે દરેકને સમજાય એ રીતે વ્યવસ્થા તંત્રએ કયા કયા કાર્યો કરવાના છે, કંપનીના ધ્યેયને સિદ્ધ કરવાના છે તેનો વ્યવસ્થિત નકશો બનાવવાનો છે અને સરસ સારી જગ્યાએ નોટિસ બોર્ડ પર એ નકશાને લગાવવાનો છે કે જેથી કરી દરેક કર્મચારી આવતા જતા એને જોવે અને એને ખ્યાલ આવે કે મારે શું કાર્ય કરવાનું છે અને શું ધ્યેય વ્યવસ્થા તંત્ર દ્વારા નક્કી થયા છે તેને કેવી રીતે પાર પાડવા તે આ ચોક્કસ વ્યવસ્થા, એટલે કે વ્યવસ્થા તંત્રનો નકશો બનાવવો. તો આ હતા વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા. 1 by 1 આવે છે. ડાયરેક્ટ વ્યવસ્થા તંત્રને આદેશો આપી દે અને કર્મચારીઓ કામ કરવા લાગે એમ નહીં, બરાબર. સ્ટેપ બાય સ્ટેપ કામ થાય છે ત્યારે જ વ્યવસ્થિત કામ થાય. નહીંતર કોઈ કામ છે તે બેવડાય અથવા તો કોઈ કામ કરવાનું પણ રહી જાય. એટલે વ્યવસ્થિત અને સારી રીતે કામ થાય એ માટે આ તબક્કા વાઇઝ વ્યવસ્થા તંત્ર કાર્ય કરે છે. અને દરેક એકમ છે, દરેક ધંધાકીય એકમ હોય તેમાં ચોક્કસ અને જો સારું વ્યવસ્થા તંત્ર હશે તો એ કંપનીના ધ્યેયને સિદ્ધ કરી શકશે, બરાબર. રિપીટ કરું છું: વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા: હેતુઓની સ્પષ્ટતા, કાર્યોની યાદી, વિભાગ પ્રમાણે કાર્યોનું વિભાગીકરણ, વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી, સત્તા અને ફરજોની સોંપણી કરવી, આંતર સંબંધોની સ્થાપના કરવી અને વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. વિદ્યાર્થી મિત્રો, આ 3 માર્કનો સવાલ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે.
કે વ્યવસ્થા તંત્રનો અર્થ આપી તેની પ્રક્રિયાના તબક્કાઓ જણાવો. તો તમારે આ તબક્કાઓ ક્રમમાં યાદ રાખવાના છે અને પરીક્ષામાં ક્રમમાં જ લખવાના છે. ઉપર નીચે એક પણ મુદ્દો થવો જોઈએ નહીં, કારણ કે તબક્કા છે એટલે એને ક્રમમાં લખવાના છે. હવે આપણે જોઈએ કે વ્યવસ્થા તંત્રનું માળખું. તો વ્યવસ્થા તંત્રનું માળખું કેવું છે? તો કે વ્યવસ્થા તંત્ર કઈ રીતે કાર્ય કરે છે. પહેલું આવે છે રેખિક વ્યવસ્થા તંત્ર, રેખિક. બીજું છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વૈધિક વ્યવસ્થા તંત્ર, અવૈધિક વ્યવસ્થા તંત્ર અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર. કદાચ તમને 2 માર્કનો સવાલ પૂછાઈ શકે, વ્યવસ્થા તંત્રનું માળખું જણાવો. તો તમારે આ 5 ટોપિક છે તેને લખવાના છે. તમારે 2 માંથી 2 માર્ક કમ્પ્લીટ, બરાબર. પણ કદાચ 3 માર્ક્સમાં માળખું પૂછાય તો કોઈ પણ એક માળખું પૂછાઈ શકે. ફોર એક્ઝામ્પલ તરીકે વૈધિક વ્યવસ્થા તંત્રનો અર્થ આપી તેની લાક્ષણિકતા જણાવો, અથવા અવૈધિક વ્યવસ્થા તંત્રનો અર્થ આપી તેની લાક્ષણિકતા જણાવો. હવે આ વ્યવસ્થા તંત્રના માળખાને આપણે ડિટેલમાં હવે પછી સમજીશું, પણ અત્યારે આપણે આ માળખું કોને કહેવાય એક ખ્યાલ છે એને આપણે સમજવાનો છે. રેખિક વ્યવસ્થા તંત્ર, રેખિક એક સીધી રેખામાં કાર્ય કરે છે. આ સૌથી જૂનું સ્વરૂપ છે. વ્યવસ્થા તંત્રનું સૌથી જૂનું સ્વરૂપ કયું? તો કે રેખિક વ્યવસ્થા તંત્ર. આ રેખિક વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવામાં આવે છે. કયું વ્યવસ્થા તંત્ર? લશ્કરી, કારણ કે લશ્કરમાં આ વ્યવસ્થા તંત્રનો ઉપયોગ વધારે થતો. MCQમાં સવાલ પૂછાઈ શકે, રેખિક વ્યવસ્થા તંત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? 4 ઓપ્શન અલગ અલગ આપેલા હોય. શું જવાબ આવે? લશ્કરી વ્યવસ્થા તંત્ર. હવે આને રેખિક વ્યવસ્થા તંત્ર શું કામ કીધું? તો કે સીધી રેખામાં કાર્ય કરે છે. ઉપરી અધિકારીથી નીચેની અધિકારી સુધી સીધી રેખામાં કાર્ય કરે છે. નીચેનો અધિકારી એની ઉપરના અધિકારીને જવાબદાર હોય, એની ઉપરનો એની ઉપર જવાબદાર હોય. એટલે કે જેમ સંચાલનની સપાટી કાર્ય કરે એ જ રીતે આ રેખિક વ્યવસ્થા તંત્ર સીધી સાંકળમાં કાર્ય કરે છે. એટલા માટે તેને વૈધિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. ત્યાર પછી કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. કાર્ય પ્રમાણે જુદી જુદી સોંપણી કરવામાં આવે તો જે રીતે માળખું રચાય તેને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. જુદા જુદા કાર્યો પ્રમાણે સેલ્સમેન છે, જોબર છે, વિભાગીય અધિકારી છે, ઉપરી અધિકારી છે, જનરલ મેનેજર છે, તો એ પ્રમાણે એકબીજા સાથે એના કાર્યો સંકળાયેલા હોય અને આ રીતે જે માળખું રચાય તેને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. ત્યાર પછી વૈધિક વ્યવસ્થા તંત્ર. તો કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અને જે કાર્યો કરવાના છે એમની વચ્ચે ચોક્કસ પ્રકારનું વિધિસર માળખું રચાય છે, તો એ માળખાને વૈધિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. આપણે આ વ્યવસ્થા તંત્રને ડિટેલમાં સમજશું ત્યારે વધારે એની સમજૂતી મેળવીશું. અત્યારે માત્ર એ શું છે એની સમજ આપણે મેળવવાની છે, એટલે કે એનો અર્થ જાણવાનો છે કે આ માળખું કોને કહેવાય. હવે ત્યાર પછી આવે છે અવૈધિક વ્યવસ્થા તંત્ર. જે વૈધિક વ્યવસ્થા તંત્ર એ વિધિસર માળખું રચાતું હતું ત્યારે બનતું હતું. જ્યારે આ અવૈધિક વ્યવસ્થા તંત્ર શું છે? તો કે કંપનીના સભાનપૂર્વક લીધેલા હેતુઓ કે નિર્ણયો છે એ ન હોય અને આપોઆપ એની મેળે જે માળખું રચાતું હોય ને એને અવૈધિક વ્યવસ્થા તંત્ર કહેવાય. ટૂંકમાં સભાનપણે નિર્ણયો લીધા ન હોય ત્યારે આપોઆપ રચાતું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. ત્યાર પછી આવે છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. આ આધુનિક સ્વરૂપ છે. વ્યવસ્થા તંત્રનું જૂનું સ્વરૂપ કયું હતું? તો કે રેખિક વ્યવસ્થા તંત્ર. અને આધુનિક સ્વરૂપ કયું? તો કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. અત્યારે મોટે ભાગે આ શ્રેણિક વ્યવસ્થા તંત્રનો જ ઉપયોગ થાય છે, કારણ કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર નવા ધંધાકીય પર્યાવરણને અનુરૂપ નવી ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને રચાયેલું માળખું છે. તો આ શ્રેણિક વ્યવસ્થા તંત્ર કેવી રીતે રચાશે? તો કે પ્રોજેક્ટ માળખું અને સામાન્ય ક્રમનું માળખું, આ બંને માળખા મળીને જે માળખાની રચના થાય તેને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? વ્યવસ્થા તંત્રનું માળખું કેટલા વ્યવસ્થા તંત્ર? તો કે 5.
હવે આ 5 વ્યવસ્થા તંત્રના માળખાને આપણે 1 બાય 1 ડિટેલમાં હવે પછીના લેક્ચરમાં આપણે એને સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા અને વ્યવસ્થા તંત્રનું માળખું આજે આપણે એની સ્પષ્ટતા કરી છે. વધારે ડિટેલ માટે તમે ટેક્સ્ટ બુક વાંચી શકો છો. અને આ વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા 3 માર્કમાં પરીક્ષામાં પૂછાય છે. અને એને એટલું યાદ રાખો કે એને ક્રમમાં જ લખવાના છે. ક્રમમાં યાદ ન રહે તો તમે ચાવી બનાવી શકો છો અને યાદ રાખી શકો છો. વધારે તમારે માહિતી મેળવવી હોય તો તમે ટેક્સ્ટ બુક વાંચી શકો છો. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.